નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 10 વર્તુળ એની થિયરી વિશે સમજવાના છીએ. વર્તુળની થિયરી મિત્રો ધોરણ 10માં પણ આ જ આવવાની છે, તો પહેલેથી ધ્યાન આપજો. 10મા ધોરણમાં બેઠી જ થિયરી આપેલી છે, બરાબર? તો આ થિયરી યાદ રાખો એટલે ધોરણ 10નું પણ ક્લિયર થઈ જાય. એકદમ સહેલી છે, ધ્યાન આપજો. પછી તમારે નોટબુકમાં લખવાની છે. તો શરૂઆત કરીએ. વર્તુળ એટલે શું? આગળના ધોરણમાં તમે વર્તુળ વિશે ભણીને આવેલા જ છો, પણ વર્તુળ વિશે થોડીક ડીપમાં માહિતી આપણે સમજવાની છે. ચાલો, વર્તુળ એટલે શું? વ્યાખ્યા મેં બોર્ડ ઉપર લખેલી જ છે. સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત ધન અંતર સુધી આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય. એકદમ સહેલી વ્યાખ્યા છે. સમતલ, ધારો કે આપણું આ સમતલ છે. આ સમતલ એનું કોઈ એક નિશ્ચિત બિંદુ, ધારો કે આ લઈએ, બરાબર? શું કીધું છે? કોઈ એક નિશ્ચિત બિંદુ એથી નિશ્ચિત અંતર, ચાલો નિશ્ચિત બિંદુ ત્યાંથી ધારો કે નિશ્ચિત અંતર એટલું છે, બરાબર? ત્યાંથી આવેલા સમતલના બધા જ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય છે. સમજ પડી? આ નિશ્ચિત બિંદુએથી બધી બાજુ સમાન અંતરે આવેલા, બરાબર, નિશ્ચિત ધન અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય? વર્તુળ. કોઈ એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતર સુધી આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય. ટૂંકમાં આ બિંદુઓથી બધી જ જગ્યાએ નિશ્ચિત અંતર, આ સમાન નિશ્ચિત અંતરે આવેલા બધા જ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. તમે જો બધી જ આ બિંદુએથી બધી જગ્યાએ નિશ્ચિત અંતર લેવા મળો, ચાલો અહીંથી એટલું વર્તુળ જેવી જ આકૃતિ બનશે કે નહીં? તો આ બધા જ બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય છે. ખ્યાલ આવે? સમજ પડી? હવે જે નિશ્ચિત બિંદુ હતું એને શું કહેવાય? તમને ખબર છે, એક્ઝેક્ટ વર્તુળના સેન્ટરમાં એને શું કહેવાય? કેન્દ્ર કહેવાય કે નહીં? તો જે નિશ્ચિત બિંદુ હતું તેને કહેવાય વર્તુળનું કેન્દ્ર. અને જે આ નિશ્ચિત અંતર લીધું છે આપણે, તે થઈ વર્તુળની ત્રિજ્યા. ખ્યાલ આવ્યો? સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત ધન અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય. અને જે નિશ્ચિત બિંદુ હતું તેને કહેવાય વર્તુળનું કેન્દ્ર. અને જે નિશ્ચિત અંતર લીધું આપણે, નિશ્ચિત ધન અંતર, બરાબર, એને કહેવાય ત્રિજ્યા. ખ્યાલ આવી ગયો? ત્રિજ્યા કોને કહેવાય તો તમને ખ્યાલ જ છે, બરાબર? ચાલો, હવે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન કેટલા ભાગમાં થાય તે જોઈએ આપણે. આ વર્તુળ છે, એના દ્વારા સમતલનું કેટલા ભાગમાં વિભાજન થાય તે જોઈએ. તો કે 3 ભાગમાં. વર્તુળની અંદરનો ભાગ એટલે કે આ ભાગ, બરાબર? આખું સમતલ હતું તેના 3 ભાગ. વર્તુળની અંદરનો ભાગ, પછી આ વર્તુળની બહારનો ભાગ, અને ત્રીજું આ વર્તુળ પોતે, બરાબર? તો આમ વર્તુળ દ્વારા સમતલનું 3 ભાગમાં વિભાજન થાય. આ પહેલો ભાગ વર્તુળનો અંદરનો ભાગ, બીજો ભાગ એટલે વર્તુળની બહારનો ભાગ, અને ત્રીજો ભાગ એટલે વર્તુળ પોતે, બરાબર ને? 3 ભાગમાં વિભાજન થાય વર્તુળ દ્વારા સમતલનું વિભાજન. પહેલો વર્તુળની અંદરનો ભાગ, વર્તુળની બહારનો ભાગ, અને ત્રીજું વર્તુળ પોતે. ખાસ યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્નો તમને પૂછી શકે. ચાલો, એના પછી વર્તુળની જીવા. બેઝિક ઇન્ફોર્મેશન છે, તમે આગળના ધોરણો ભણીને જ આવ્યા છો, બરાબર? વર્તુળની જીવા એટલે શું? આ વર્તુળનું કેન્દ્ર લઈ લઈએ તો કે વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુને જોડતો રેખાખંડ. ધારો કે એક બિંદુ અહીંયા છે અને એ લઈએ, અને એક બિંદુ અહીંયા લઈએ, ચાલો બી. તો વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુને જોડતો રેખાખંડ એટલે વર્તુળની જીવા. યાદ આવ્યું? બરાબર? વર્તુળ પરના કોઈ પણ બિંદુ હોય, પછી ભલે આમ હોય તો પણ ચાલે. ટૂંકમાં વર્તુળ પરના 2 બિંદુને જોડતો રેખાખંડ થવો જોઈએ. આ રીતે હોય તો પણ ચાલે. રેડી? તમે આમ રાખો તોય ચાલશે. ટૂંકમાં 2 બિંદુને જોડતો રેખાખંડ હોવો જોઈએ, એટલે વર્તુળની જીવા થાય. બરાબર? ખ્યાલ આવ્યો? તો આવી રીતે તમે કરો તો વર્તુળને કેટલી જીવા હોય? તો કે અસંખ્ય જીવાઓ હોય. યાદ રાખજો, વર્તુળને અસંખ્ય જીવાઓ હોય. ખ્યાલ આવ્યો? તો આ થઈ વર્તુળની જીવા. ચાલો, એના પછી વ્યાસ, જેના વિશે તમને ખ્યાલ જ છે. વ્યાસ એટલે શું થાય? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ એટલે વ્યાસ. એ બી. અને વ્યાસ કહો ને તમે, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ, બરાબર? તો એને કહેવાય વ્યાસ. અથવા તો તમે આને જીવા પણ કહી શકો કે નહીં? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા
એટલે વ્યાસ તેમ પણ તમે કહી શકો ને. તો ખાસ યાદ રાખજો, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા અથવા તો રેખાખંડને વર્તુળનો વ્યાસ કહેવાય. વ્યાસને વર્તુળની મોટામાં મોટી જીવા કહેવાય. વ્યાસને વર્તુળની મોટામાં મોટી જીવા કહેવાય. કેમ? તો કે એક્ઝેક્ટ વચ્ચેથી પસાર થાય, કેન્દ્રમાંથી પસાર થાય છે એટલા માટે. જેવી રીતે જીવા અસંખ્ય હતી તેવી રીતે વ્યાસ પણ અસંખ્ય હોય. યાદ રાખજો, જીવા અસંખ્ય હતી તો વ્યાસ પણ અસંખ્ય જ છે. કેમ? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા હોય, તમે ડિઝાઇન બનાવેલી છે, તમને ખ્યાલ છે, કેન્દ્રમાંથી પસાર થતો એટલે એને વ્યાસ કહેવાય. તમને ખબર છે ને? જો તો આ બધા વ્યાસ જ કહેવાય કે નહીં? આવા તો કેટલા બધા બને, આ બધા જ વ્યાસ છે, બરાબર. આવા અસંખ્ય બને. ખ્યાલ આવ્યો? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા અથવા રેખાખંડને વ્યાસ કહેવાય. વ્યાસને વર્તુળની મોટામાં મોટી જીવા કહેવાય. વ્યાસ અસંખ્ય હોય. ચાલો, હવે વ્યાસ ઉપરથી ત્રિજ્યાની વ્યાખ્યા તમને આવડી જાય કે નહીં? ત્રિજ્યાની વ્યાખ્યામાં લખેલી નથી, પણ નાના ધોરણમાં તમે શીખી ગયા છો. ચાલો યાદ રાખજો, આ વર્તુળનું કેન્દ્ર છે, તો કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર. યાદ રાખજો, વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર એટલે વર્તુળની ત્રિજ્યા. બરાબર ને? હવે ત્રિજ્યા એટલે વ્યાસના અડધા થાય ને. ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. આ તમને ખ્યાલ છે, બરાબર. આનો મતલબ કે વ્યાસ બરાબર શું થાય? 2 ગુણાકારમાં ત્રિજ્યા થાય, 2 ગુણાકારમાં r. r એટલે ત્રિજ્યા. રેડી ને? આ તો તમને ખ્યાલ હશે, 6ઠા 7મા ધોરણમાં પણ આવતું હતું. બરાબર. ચલો, આ ત્રિજ્યા ક્લિયર થઈ ગઈ આપણી. હવે જોઈએ વર્તુળનો પરિઘ. વર્તુળના પરિઘ વિશે પણ તમે શીખી ગયા છો. વર્તુળની પૂર્ણ લંબાઈ એટલે વર્તુળનો પરિઘ. વર્તુળની પૂર્ણ લંબાઈ એટલે આ જે ફરતેનો ભાગ છે ને, આ ભાગ, તેને કહેવાય વર્તુળની લંબાઈ. એટલે વર્તુળની આખી લંબાઈને વર્તુળનો પરિઘ કહેવાય. હવે આજુબાજુનું કામ હોય, બરાબર. આજુબાજુમાં ધારો કે ચોરસ છે, ચોરસ, તો ચોરસની આજુબાજુનો જે આ ભાગ છે એને શું કહેવાય? ચોરસની પરિમિતિ. પણ વર્તુળ માટે શું શબ્દ વાપરેલો છે? લંબાઈ. તમે બીજા શબ્દોમાં કહી શકો કે વર્તુળની પરિમિતિ ને વર્તુળનો પરિઘ કહેવાય. બરાબર ને? વર્તુળની પરિમિતિ એટલે આ જે આજુબાજુનો ફરતેનો ભાગ છે તે, એટલે વર્તુળનો પરિઘ. અને વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય? 2πr. રેડી? તો આ બધી બેઝિક માહિતી છે જે તમારે ધોરણ 10માં બેઠથી પૂછાવાની છે, બેઠથી ભણવાની પણ છે, અને આગળ તમે આમાંથી થોડી ઘણી ભણીને પણ આવેલા છો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, તમારી બુકમાં લખી લેજો કોને કઈ વસ્તુ કહેવાય, એ તમને ખ્યાલ હોવો જરૂરી છે. ખ્યાલ આવ્યો તમને? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વર્તુળની આગળની થિયરી જોઈએ. તો એમાં આગળની થિયરી છે વર્તુળનું ચાપ. વર્તુળનું ચાપ એટલે શું? તમે વર્તુળની મદદથી જે ચાપ દોરો છો, પરિકરની મદદથી, તમને ખ્યાલ હોય તો પરિકરની મદદથી, પરિકરની અણીને કેન્દ્ર રાખીને તમે જે ફરતું દોરો છો ને, એ વર્તુળની ચાપ. તો વર્તુળની ચાપ એટલે શું? વ્યાખ્યા છે, વર્તુળ પરના 2 બિંદુઓ વચ્ચેનો ભાગ એટલે વર્તુળની ચાપ. બરાબર? યાદ રાખજો, વર્તુળની ચાપ એટલે શું? તો કે વર્તુળ પરના 2 બિંદુઓ વચ્ચેનો ભાગ એટલે વર્તુળની ચાપ. વર્તુળની ચાપના ટોટલ 3 પ્રકાર. લઘુ ચાપ એટલે નાની, પછી ગુરુ ચાપ, અને ત્રીજું છે અર્ધવર્તુળ ચાપ. રેડી? કેટલા પ્રકાર? ટોટલ 3 પ્રકાર. એ ચાપ ઉપર આધારિત છે. ચાલો જોઈએ. ચાપ એટલે ખબર પડી ગઈ, વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુઓ વચ્ચેનો ભાગ એટલે વર્તુળનું ચાપ. ચાપના 3 પ્રકાર છે. કયા કયા? લઘુચાપ, ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ. તો જોઈએ કઈ રીતે. આ વર્તુળનું કેન્દ્ર છે O. બરાબર? હવે લઈએ કે ધારો કે આ 2 બિંદુઓ છે, A અને B. આ 2 બિંદુઓ લીધા આપણે, સમજ પડી? તો વર્તુળ પરના 2 બિંદુઓ, એના વચ્ચેનો ભાગ. ચાલો, આ 2 બિંદુઓ વચ્ચેના 2 ભાગ થયા ટોટલ. એક તો આ ઉપરનો ભાગ થયો અને એક આ નીચેનો ભાગ. હવે તમે માર્ક કરો તો આ જે નીચેનો ભાગ છે એ નાનો છે કે નહીં? જુઓ તો આ ભાગ કેવો છે? નાનો ભાગ છે. ખ્યાલ આવ્યો? તો આ ભાગને શું કહેવાય? લઘુચાપ. કેમ? તો કે ચાપ કેવી છે? નાની છે. અને ઉપરનો ભાગ જુઓ તો આ જે ભાગ છે તે આ મોટો છે કે નહીં? તો જે આ ભાગ છે તેને શું કહેવાય? ગુરુચાપ. ખ્યાલ આવ્યો? કેમ? તો કે એની ચાપ મોટી છે. તો યાદ રાખજો,
વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેનો ભાગ કે જે પરિઘના અડધા કરતાં ઓછો હોય. પરિઘ, આ જે ફરતેનો ભાગ છે એને તો પરિઘ જ કહેવાય ને, તમને ખ્યાલ આવ્યો? આ જે ફરતેનો ભાગ છે એને શું કહેવાય? પરિઘ. તમને ખ્યાલ છે બરાબર? હમણાં આપણે આગળ જોયું તો પરિઘના અડધાથી ઓછો તો એને શું કહેવાય? લઘુચાપ. તો કે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેનો ભાગ, બરાબર, પરિઘના અડધાથી ઓછો હોય, એટલે કે પરિઘના અડધાથી ઓછી લંબાઈ ધરાવતો હોય તો તેને લઘુચાપ કહેવાય. બરાબર? ખ્યાલ આવ્યો? વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેનો ભાગ જો પરિઘના અડધા માપથી ઓછો હોય, અડધું માપ એટલે ક્યાં સુધી આવે? અહીં સુધી આવે ને, વર્તુળના કેન્દ્રથી આ ભાગ. ખ્યાલ આવ્યો કે નહીં? પરિઘના અડધા એટલે આ રીતની આકૃતિ થાય. ધારો કે આ વર્તુળ છે, આ ફરતી બાજુનો પરિઘ, પરિઘનો અડધો એટલે આ ભાગ થયો કહેવાય. બરાબર? પરિઘના અડધા, અડધો પરિઘ થયો કહેવાય. એના કરતાં ઓછો હોય તો એને શું કહેવાય? લઘુચાપ. ખ્યાલ આવી ગયો? એવું જ ગુરુચાપ શું છે? તો જો તો પરિઘ કરતાં મોટો છે, પરિઘના અડધાથી, તો પરિઘના અડધાથી વધુ હોય તો તેને ગુરુચાપ કહેવાય. વ્યાખ્યા યાદ રાખજો. વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેનો ભાગ કે જે પરિઘના અડધાથી ઓછો હોય તો તેને કહેવાય લઘુચાપ. ચાપ એટલે કે આ ભાગ, બરાબર ને? આને ચાપ કહેવાય ને, આ ચાપ. અને જો પરિઘના અડધાથી વધારે હોય એટલે કે આ ઉપરનો ભાગ જુઓ તો એને કહેવાય ગુરુચાપ. ખ્યાલ આવ્યો? બે ક્લિયર થઈ ગયા તમને? હવે ત્રીજું છે અર્ધવર્તુળ. અર્ધવર્તુળ ચાપ કેવું હોય? તો કે જો વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેનો ભાગ એ પરિઘના અડધા માપ જેટલો હોય તો તેને કહેવાય અર્ધવર્તુળ ચાપ. અર્ધવર્તુળ ચાપ એકદમ સહેલું હોય. કેમ? તો કે સીધું એમાં અર્ધવર્તુળ જ આવે ને. તો પરિઘના અડધા માપ જેટલો હોય તો તેને અર્ધવર્તુળ ચાપ કહે છે. ખ્યાલ આવ્યો? ત્રણ વસ્તુ ક્લિયર થઈ. લઘુચાપ, ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ. લઘુચાપ એટલે પરિઘના અડધાથી ઓછું માપ ધરાવતો હોય બે બિંદુ વચ્ચેનો પ્રદેશ તો તે લઘુચાપ. ગુરુચાપ એટલે પરિઘના અડધાથી વધારે હોય. અને અર્ધવર્તુળ ચાપ એટલે તો કે પરિઘના અડધા માપ જેટલો હોય તો તેને કહેવાય અર્ધવર્તુળ ચાપ. આ ત્રણ ચાપ વિશે તમને ખ્યાલ આવી ગયો. હવે જોઈએ એ ચાપને દર્શાવાય કઈ રીતે. ધારો કે તમારે લખવું છે કે ચાપ AB, તો એને સંકેતમાં કઈ રીતે લખાય? ધારો કે લઘુચાપ લખવું હોય તો તમારે આમ લખવું પડે કે લઘુ, આ ચાપનો સંકેત અર્ધગોળાકાર AB. રેડી? લઘુ ચાપ AB. એની પછી તમારે ગુરુચાપ લખવું હોય તો ધારો કે ગુરુચાપ વચ્ચેનું હજી એક બિંદુ લઈ લ્યો R, તો તમે લખી શકો કે ગુરુ ચાપ ARB. ચાપને ત્રણ બિંદુ વડે આ રીતે દર્શાવાય ARB. આ ગુરુચાપ. અથવા તો તમારે એમ લખવું હોય કે ગુરુ ચાપ AB તો પણ ચાલશે. ખ્યાલ આવ્યો? ગુરુચાપ AB એટલે ઉપરનો ભાગ. જો લઘુચાપ AB કીધું હોય તો આ નીચેનો ભાગ. આગળ શબ્દનું મહત્વ છે. બરાબર? કયો શબ્દ આપે? લઘુચાપ AB લખ્યું હોય તો આ નીચેનો ભાગ સમજવાનો રહે. ગુરુચાપ AB તો ઉપરનો ભાગ સમજવાનો રહેશે. ખ્યાલ આવ્યો તમને? અથવા તો ગુરુચાપ ત્રણ બિંદુ વડે આ રીતે દર્શાવી શકાય. એવી રીતે લઘુચાપ પણ દર્શાવી શકાય. ધારો કે P બિંદુ લ્યો તો લઘુચાપ APB આ રીતે તમે દર્શાવી શકો. સમજ પડી? આ સંકેત છે ઉપર ગોળાકાર આ રીતે અને AB. હવે ગમે ત્યારે ચાપ AB કે ચાપ PB કાંઈ પણ શબ્દ આપ્યો હોય ત્યારે તમારે લઘુચાપ એવી રીતે સમજી લેવાનું. તમે રકમમાં કીધું ન હોય કે આપેલ ચાપનો પ્રકાર કેવો છે ત્યારે તમારે હંમેશા લઘુચાપ સમજવાનું રહેશે. તો મિત્રો આ થઈ ચાપની માહિતી. હવે એનાથી આગળ વૃત્તખંડ અને વૃત્તાંશ બે વસ્તુ છે જે ચાપને આધારિત છે. તો તમને ચાપ વિશે ખ્યાલ હોય તો આગળ વૃત્તખંડ અને વૃત્તાંશમાં જલ્દી સમજ પડી જશે.
સમજ પડી? તો ચાપમાં ક્લિયર થઈ ગયું તમને વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ વૃત્તખંડ. વૃત્તખંડ એટલે શું? તો વૃત્તખંડમાં કોમન વ્યાખ્યા ચાપની જેમ જ કે જીવા અને ચાપ વચ્ચેનો પ્રદેશ હોય. જોજો વૃત્તખંડ એટલે શું કે જીવા અને ચાપ વચ્ચેનો પ્રદેશ એટલે વૃત્તખંડ. બરાબર? તો જોઈએ આ વર્તુળ છે. ધારો કે આપણે આ જીવા છે એ અને બી. રેડી? કઈ કીધું? જીવા કીધું ને, તો અહીં આ જીવા. બરાબર? જીવા એ બી થઈ ગઈ. અહીં વર્તુળનું કેન્દ્ર તો હોવાનું જ. ચાલો, જીવા અને ચાપ વચ્ચેનો પ્રદેશ એટલે તમારો વૃત્તખંડ થાય. હવે ચાપનો પ્રકાર તમારે જોવાનો. જો લઘુચાપ હોય, જીવા અને લઘુચાપ વચ્ચેનો પ્રદેશ કીધું હોય તો એ લઘુ વૃત્તખંડ થાય. ગુરુચાપ કીધું હોય તો ગુરુ વૃત્તખંડ થાય. અને અર્ધવર્તુળ ચાપ કીધું હોય તો તે અર્ધ વૃત્તખંડ થાય. ચાપની જેમ એના પણ 3 પ્રકાર: ગુરુ વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ અને અર્ધ વૃત્તખંડ. ચાલો, અહીં રહ્યા જીવા. જીવા અને ચાપ વચ્ચેનો પ્રદેશ, ધારો કે આપણે લઘુચાપ લઈએ, આ ભાગ, તો આ શું થયું કહેવાય? લઘુ વૃત્તખંડ. રેડી? વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. જીવા એ બી અને લઘુચાપ લ્યો તમે, તો જીવા અને લઘુચાપ વચ્ચેનો પ્રદેશ એટલે લઘુ વૃત્તખંડ. તમે જેવી ચાપ લેશો એવો વૃત્તખંડ બનશે. બરાબર? જીવા અને લઘુચાપ એ બી લીધી આપણે, તો લઘુ વૃત્તખંડ બન્યો. વ્યાખ્યા ઉપરનું ફોર્મેટ તૈયાર જ છે. ચાલો, એક્સ ને વાય, તો આ ભાગ ઉપરનો ભાગ એટલે આ ગુરુ વૃત્તખંડ થયો. બરાબર? તો આને કહેવાય ગુરુ વૃત્તખંડ. વ્યાખ્યા એની જેમ જ લેવાની. જીવા અને ગુરુચાપ વચ્ચેનો પ્રદેશ એટલે ગુરુ વૃત્તખંડ. રેડી? કોમન વ્યાખ્યા શું? તો કે જીવા અને ચાપ વચ્ચેનો પ્રદેશ એટલે વૃત્તખંડ. પછી જો તમને લઘુ વૃત્તખંડ પૂછ્યું હોય તો જીવા અને લઘુચાપ વચ્ચેનો પ્રદેશ. ગુરુ વૃત્તખંડ પૂછે તો જીવા અને ગુરુચાપ વચ્ચેનો પ્રદેશ એટલે ગુરુ વૃત્તખંડ થાય. હવે અર્ધ વૃત્તખંડ એટલે એમ એન. અને અર્ધ વૃત્તખંડ કીધું એટલે સ્વાભાવિક વસ્તુ કેન્દ્રમાંથી પસાર થતો હોય, તો આ થઈ ગયો તમારો અર્ધ વૃત્તખંડ. અર્ધ એટલે એક્ઝેક્ટ વચ્ચે આવતું હોય તે આ ભાગ. તો જીવા અથવા તો જીવા એટલે કે વ્યાસ અથવા અર્ધવર્તુળ ચાપની વચ્ચેનો પ્રદેશ એટલે અર્ધવૃત્તખંડ. હવે સ્વાભાવિક વસ્તુ છે, વ્યાસ શબ્દ વાપરો છે એટલે બે બાજુ સરખા જ પડે. એટલે તમારે જે લેવો હોય તે લઈ શકો. ઉપરનો ભાગ લ્યો અથવા તો નીચેનો ભાગ લ્યો, બે ચાલે અર્ધવૃત્તખંડમાં. બરાબર? બે અર્ધવૃત્તખંડ કહેવાય, વ્યાસની મદદથી બનતો એટલા માટે. તો કે વ્યાસ અને અર્ધવર્તુળ ચાપ, ઉપરનું લ્યો અર્ધવર્તુળ ચાપ તો ઉપરનો અર્ધવૃત્તખંડ થાય. વ્યાસ અને નીચેની ચાપ લ્યો અર્ધવર્તુળ ચાપ તો નીચેનો અર્ધવૃત્તખંડ થાય. ખબર પડી કઈ રીતે થાય? તો વૃત્તખંડમાં ખ્યાલ આવ્યો. આ વૃત્તખંડ થયો. જીવા અને ચાપ વચ્ચેનો પ્રદેશ એટલે વૃત્તખંડ. સમજ પડી? પછી તમારી ચાપ લઘુ ચાપ હોય તો લઘુ વૃત્તખંડ થાય, ચાપ ગુરુ ચાપ હોય તો ગુરુ વૃત્તખંડ થાય, અને જો અર્ધવર્તુળ ચાપ હોય તો તે અર્ધ વૃત્તખંડ થાય. ખ્યાલ આવ્યો? એકદમ સહેલું છે. આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવી જશે. સમજ પડી? ચાલો, હવે વૃત્તાંશ. આના જેવું જ. આમાં શું લીધું હતું આપણે? જીવા લીધી હતી. આપણે એમાં લઈશું ત્રિજ્યા. વૃત્તાંશ એટલે ત્રિજ્યાઓ અને ચાપ વચ્ચેનો પ્રદેશ એટલે વૃત્તાંશ થાય. ચાલો જોઈએ આકૃતિ. શબ્દ જોજો, ત્રિજ્યાઓ અને ચાપ વચ્ચેનો પ્રદેશ. ચાપ જો લઘુ હોય તો એ લઘુ વૃત્તાંશ થાય, ગુરુ ચાપ હોય તો ગુરુ વૃત્તાંશ થાય, અને અર્ધવર્તુળ ચાપ હોય તો એ અર્ધ વૃત્તાંશ થશે. ચાલો, ત્રિજ્યાઓ શબ્દ વાપરો છે એટલે બે ત્રિજ્યા લેવાની રહેશે આપણે. ધારો કે આ કેન્દ્ર અને આ બે ત્રિજ્યાઓ. બરાબર? આપણે નામ આપી દઈએ એ. વર્તુળનું કેન્દ્ર ઓ અને આ ત્રિજ્યા ઓ એ અને ઓ બી બે ત્રિજ્યા થાય. બરાબર? તો ત્રિજ્યાઓ, આ બે ત્રિજ્યાઓ અને ચાપ વચ્ચેનો પ્રદેશ એટલે કે આ. ધારો કે આ લઘુ ચાપ લીધી આપણે, તો જે આ ભાગ જે છે તમારું પિઝાનું બટકા જેવું, બરાબર, પિઝાનું એક પીસ, તો આ જે ભાગ બન્યો, જે આ ડિઝાઇન બનાવી છે તેને કહેવાય લઘુ વૃત્તાંશ. જોજો, આપણે આના આધારિત દાખલાઓ
10મા ધોરણમાં પણ આવશે, એટલે ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ વૃત્તખંડ કોને કહેવાય, વૃત્તાંશ કોને કહેવાય. તો ત્રિજ્યાઓ અને લઘુચાપ વચ્ચેનો પ્રદેશ એટલે લઘુ વૃત્તાંશ. બરાબર, એવું ને એવું તમે જો બોલો તો ગુરુચાપ માટે ગુરુ વૃત્તાંશનું કઈ રીતે થશે? તો કે ત્રિજ્યાઓ અને ગુરુચાપ વચ્ચેનો પ્રદેશ એટલે ગુરુ વૃત્તાંશ. આ ઉપરનો ભાગ જો તો આ બે ત્રિજ્યાઓ, બરાબર, અને ગુરુચાપ એટલે કે આવડી આ મોટી ચાપ થશે. તો ત્રિજ્યાઓ અને ગુરુચાપ વચ્ચેનો પ્રદેશ એને શું કહેવાય? ગુરુ વૃત્તાંશ. ખ્યાલ આવ્યો? તમારે સમજવાનું છે. આકૃતિ પણ તમારે રફકામમાં તમારે નોટબુકમાં તમારે દોરવાની છે એટલે ખ્યાલ આવશે. એના પછી અર્ધવૃત્તાંશ જોઈએ ને આપણે, તો આ બે ત્રિજ્યાઓ જ કહેવાય. વચ્ચે ઓ કેન્દ્ર લ્યો તો ઓ એમ અને ઓ એન બે ત્રિજ્યા જ કહેવાની. બરાબર ને? તો આ બે ત્રિજ્યાઓ અને અર્ધવર્તુળ ચાપ વચ્ચેનો પ્રદેશ એટલે અર્ધવૃત્તાંશ. ખ્યાલ આવ્યો તમને? ઉપરનો ભાગ લ્યો અથવા તો નીચેનો ભાગ લ્યો, બધું સેમ જ થશે. બરાબર, કારણ કે બે અર્ધવૃત્તાંશ જ કહેવાય. કેમ? તો કે વચ્ચે એક્ઝેક્ટ કેન્દ્રમાંથી પસાર થતો વ્યાસ હોય ને, એટલે વ્યાસની બે બાજુ સરખા ભાગ જ પડે વર્તુળના, એ તમને ખ્યાલ છે. એટલા માટે આ અર્ધવૃત્તાંશ. સમજ પડી? તો વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલું છે. તમારે માત્ર પ્રકાર ઓળખી જવાનો છે. કયો છે? સૌથી પહેલાં ચાપ હતી. ચાપના મેઇન 3 પ્રકાર: લઘુચાપ, ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ. એના પરથી આપણે ભણ્યા વૃત્તખંડ, તો કે જીવા અને ચાપ વચ્ચેનો પ્રદેશ. જીવા લીધી, ચાપ યોગ્ય ચાપ, અનુકૂળ ચાપ જે આવતી હોય તે. ધારો કે લઘુચાપ આવે તો તે લઘુ વૃત્તખંડ બને, ગુરુચાપ આવે તો ગુરુ વૃત્તખંડ બને, અને અર્ધવર્તુળ ચાપ આવે તો તે અર્ધ વૃત્તખંડ બને. એના ઉપરથી વૃત્તાંશ. વૃત્તાંશ એટલે ત્રિજ્યાઓ અને ચાપ વડે ઘેરાતો પ્રદેશ. તો કે ત્રિજ્યાઓ અને લઘુચાપ લ્યો તો લઘુ વૃત્તાંશ બને, ત્રિજ્યા અને ગુરુચાપ લ્યો તો ગુરુ વૃત્તાંશ બને, ત્રિજ્યા અને અર્ધવર્તુળ ચાપ લ્યો તો અર્ધ વૃત્તાંશ બને. ટૂંકમાં તમારે દાખલામાં એવું સમજવાનું છે કે લઘુ વૃત્તાંશ ક્યારે બને, લઘુ વૃત્તખંડ ક્યારે બને, ગુરુ વૃત્તાંશ કે ગુરુ વૃત્તખંડ ક્યારે બને, એ તમને ઓળખતા આવડવું જોઈએ. અને આને આધારે તમને હેતુલક્ષી પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અગત્યની થિયરી હતી ધોરણ 9 અને ધોરણ 10 માટે પણ. ખ્યાલ રાખજો, તમારી બુકમાં લખી લેજો, વાંચી લેજો, એટલે તમને ખ્યાલ આવી જાય. એનું કારણ છે આને આધારિત આપણે પ્રશ્નોના જવાબ આપવાના થશે, દાખલા ગણવાના પણ થશે. વિદ્યાર્થી મિત્રો, વાંચી લો. ના યાદ રહે તો એકવાર તમે પ્રેક્ટિસ પણ કરી શકો કે ભાઈ આ વર્તુળ દોરો, જીવા દોરો, એના ઉપરથી ગુરુ વૃત્તાંશ કોને કહેવાય, લઘુ વૃત્તાંશ કે ગુરુ વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ, અર્ધ વૃત્તાંશ કે અર્ધ વૃત્તખંડ કોને કહેવાય, આકૃતિ બનાવો, જાતે સમજો અને મોઢે કરી લો. તો વિદ્યાર્થી મિત્રો, આગળના પીરિયડમાં મળીએ. ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો અને પ્રેક્ટિસ કરતા રહો.